આપણા દેશમાં ખેડૂતોને ધરતીપુત્ર કહેવામાં આવે છે. આ જગતના તાતને કોઈ મુશ્કેલી ન પડે અને તેને દરેક સિઝનમાં સરળતાથી પાક ઉતારી શકે અને પાકનું યોગ્ય વળતર મળી શકે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારોએ વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. પરંતુ આપણા દેશનું એક રાજ્ય એવું છે ગુજરાત, જ્યાં ખેડૂતો વિરોધી નીતિનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એટલા માટે કહી રહ્યો છું કેમ કે ખેડૂત વિરોધી સરકાર છેલ્લા 30 વર્ષથી સત્તા પર છે. ભલે રાજ્યની ભાજપ સરકાર કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદાની સરકાર એવું ગાણા ગાતી હોય, ચીપિયા પછાડીને કહેતી હોય કે અમે ખેડૂતોના હિતમાં નિર્ણયો કરીએ છીએ, ખેડૂતોના અમે હામી છીએ, ખેડૂતોના હમદર્દી છીએ, ખેડૂતો માટે અમે આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, ફલાણું કરીએ, ઢીકણું કરીએ છીએ. પરંતુ બધું જ નકરું કાગળ ઉપર જ હોય છે અને કાગળ સિવાય કોઈ જાતની યોજનાઓ અમલી બતાવવા થતી નથી અને કોઈ જાતના કોઈ ફાયદા થતા નથી. દોસ્તો, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં, ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી જેવા જિલ્લાઓમાં જે રીતે રાજ્ય સરકારે વીજ કંપનીઓને વીજપોલ નાખવા માટેની પરવાનગી આપી છે, પરંતુ એ વીજપોલ ખેતરોમાં નાખવાના છે અને સરકારે પરવાનગી આપી છે. દોસ્તો, સવાલ એ થાય છે કે સપોઝ આપણા ઘરમાં આપણું ઘર છે, આપણે રહીએ છીએ અને કોઈ ત્રીજી વ્યક્તિ આવીને એમ કે તમારા ઘરમાં આ મારા કરવાનું, જેમ કે પૂછ્યા વગર, આપણી મંજૂરી વગર આપણા કમ્પાઉન્ડમાં આવીને કંઈ ટાવર લગાવી દે તો શું યોગ્ય કહેવાશે? શહેરોમાં જો આવું કરવામાં આવે ને કે કોઈ બંગલાની કે રો હાઉસની બહારની જે કમ્પાઉન્ડ હોય એનું, અને ત્યાં આગળ આવીને જો કોઈ ખાનગી કંપની કે કોઈ વીજ કંપની કે સરકારી એજન્સી પણ કંઈ કામ કરે ને વગર પરવાનગીએ, તો હોહલ્લા મચી જાય અને હોબાળો મચી જાય. જ્યારે ખેડૂતોના ખેતરમાં વગર પરવાનગીએ દરવાજા તોડીને જે રીતે વીજપોલના ટાવર લગાવવામાં આવી રહ્યા છે, એનો આક્રોશ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ આ મહિનાની શરૂઆતમાં જ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી, પરંતુ આ ટ્રેક્ટર રેલીને નિષ્ફળ બનાવવામાં આવી અને જે રીતે ભાજપ સરકાર દ્વારા તેમના મળતિયાઓને મોકલીને આ રેલીને તોડી પાડવાનો કારસો રચાઈ ગયો અને સાંજ સુધીમાં ગાંધીનગર ન પહોંચે રેલી, અને વચ્ચેથી જ રેલીમાં ખેડૂતોમાં ને એમાં બે ભાગલા પડી જાય એ પ્રકારની વર્તન કરવામાં આવ્યું. અને ખાસ કરીને એમની બી ટીમના જ કેટલાક એવા આગેવાનો, એવા ખેડૂત આગેવાનોને ઊભા કરીને મોકલી દેવામાં આવ્યા અને એ લોકોએ ખેડૂતોમાં ભાગલા પડાવીને આખું આ જે આંદોલન ટ્રેક્ટર રેલીનું હતું એને તહેસ નહેસ કરી નાખ્યું. દોસ્તો, વાત આટલેથી અટકતી નથી. જે રીતે ખેડૂતો આકરા પાણીએ થયા છે અને હવે જે રીતના આંદોલન કરી રહ્યા છે, વીજપોલ લગાવવાની જે નીતિ છે સરકારની, કારણ કે ખાનગી કંપનીઓને ફાયદો કરાવે તો સરકારને બખે બખાત થવાના છે. સરકારને મલાઈ ખાવી છે, સરકારમાં બેઠેલા મંત્રીઓને ને ધારાસભ્યોને એ લોકોને મલાઈ જ ખાવી છે. મલાઈ સિવાય કશું એ લોકોને ખપતું નથી. અને એટલા માટે જ આ વિસ્તારોના ધારાસભ્યો પણ ચૂ કે ચા કરતા નથી, ખેડૂતોના મામલે એક શબ્દ હરફ સુદ્ધા ઉચ્ચારતા નથી. દોસ્તો, હળવદમાં, એટલે કે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી આ મામલે આંદોલન ચાલી રહ્યું છે અને હવે તો ખેડૂતોની પત્નીઓ એટલે મહિલાઓ પણ રસોડા છોડીને રસ્તા પર ઉતરી આવી છે. હવે સરકાર એટલી બેશરમ થઈ ગઈ છે અને પોલીસ પણ જે રક્ષક છે એ ભક્ષક બનવા માંડ્યા છે. સરકારના પીપુડીઓ ઉપર જે રીતે પોલીસ નાચી રહી છે અને જે રીતે કૂદી રહી છે અને જે રીતે લાઠીચાર્જ કરવામાં આવે મહિલાઓ પર, એક નિંદનીય કૃત્ય છે. અને આ મામલે રાજ્ય સરકારના એક પણ મંત્રીએ કે એક પણ ધારાસભ્યએ માફી સુદ્ધા માંગી નથી કે ભાજપના કોઈ આગેવાને
આ મામલે કોઈ અવાજ ઉઠાવ્યો નથી. અને પોલીસને પણ જે રીતે દાદાગીરી કરી રહી છે, ખાનગી વીજ કંપનીઓના સહારો આપીને જે રીતે દાદાગીરી કરી રહી છે પોલીસ, એ તદ્દન નિંદનીય છે અને બિનકાયદેસર છે. સંવિધાનમાં દરેકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર છે, આપણા બંધારણમાં પણ આ જોગવાઈ છે અને એના જ આધારે દરેક વ્યક્તિ પોતાનો અવાજ બુલંદ રીતે રજૂ કરી શકે અને એ જ સાચી લોકશાહી છે. પરંતુ આ સરકાર લોકશાહીમાં માનતી હોય એવું લાગતું નથી. દોસ્તો, હળવદ અને જેતપર ગામમાં જે રીતે મામલો વિચકેલો છે અને ખેડૂતો રસ્તા ઉપર છે છેલ્લા કેટલાય સમયથી, અને વીજપોલ લગાવવાની માટેની જે માર્ગદર્શિકા તો નિર્દેશ આપે છે સરકારે, અને વીજ કંપનીઓ જે રીતે વીજપોલ લગાવી રહી છે, ત્યારે ખેડૂતોની માંગણી એટલી છે કે અમારી મંજૂરી તો લેવી જોઈએ કે નહીં. ખેતરમાં કોઈ પણ કામ કરવાનું હોય, વીજપોલના ટાવર લગાવવાના હોય તો અમારી પરવાનગી તો લેવી પડે કે નહીં. અમારી ધરતી છે, અમારી જમીન છે, અમારી માલિકીની જમીન ઉપર જ્યારે કોઈ રીતે આ ગેરકાયદેસર રીતે આ કૃત્ય કરવામાં આવે તેનો અમે વિરોધ કરીએ છીએ અને વિરોધ કરતા રહીશું. ખેડૂતોની આટલી વિનંતીઓ, આટલી માંગણીઓ હોવા છતાં પણ રાજ્ય સરકારના પેટનું પાણી હાલતું નથી. જે રીતે મૃદુ અને મક્કમ અને સૌહાર્દ અને એકદમ શાંત ચિત્તના કહેવાતા આપણા દાદા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ પેટનું પાણી હલતું હોય એવું લાગતું નથી. અને જે રીતે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, ધરતી પુત્રોને પરેશાની થાય એટલે સ્વાભાવિક છે કે આપણા રાજ્યમાં અન્નનું ઉત્પાદન કરનાર વ્યક્તિ જો મુશ્કેલીમાં મુકાશે તો આપણા રાજ્યના લોકોને પણ મુશ્કેલી થશે આવનારા સમયમાં. સરકાર દ્વારા જે રીતે પગલાં ભરવામાં આવી રહ્યા તો જે મનમાની કરવામાં આવી રહી છે એને જોતા આગામી સમયમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનશે. કારણ કે અત્યાર સુધી ભાજપની જે કિસાન સંઘ જે છે, ભાજપનું કિસાન સેલ છે, કિસાન સંઘ, ભારતીય કિસાન સંઘ, એ મેદાનમાં નહોતું, પરંતુ હવે એ પણ મેદાનમાં આવી ગયું છે. અને આ મેદાનમાં આવવા પાછળ ભારતીય કિસાન સંઘની કોઈ રાજનીતિ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી કોઈ દિવસ ખેડૂતોના આંદોલનમાં સહભાગી થયું નથી ને હવે એકદમ કેમ? આ એક મોટો સવાલ ઉભો થાય છે કે ભારતીય કિસાન સંઘ એકદમ જ કેમ મેદાનમાં આવ્યું? ખેડૂતો આટલા વખતથી લડત ચલાવી રહ્યા છે, ખેડૂતો એમના વિવિધ માંગણીઓને લઈને જે રીતે રજૂઆતો કરી રહ્યા છે, ભારતીય કિસાન સંઘે એક વખત પણ અવાજ ઉઠાવ્યો નથી કે સમર્થન આપ્યું નથી. અને હવે કેમ સમર્થન? કારણ કે ભારતીય કિસાન સંઘને ખબર છે કે જો આ આંદોલન વધારે વ્યક્ત કરશે તો 2027, અને ભાજપના નેતાઓને પણ ખબર છે, અને કેન્દ્રમાં બેઠેલા વિશ્વગુરુ અને જે આપણા 56ની છાતીવાળા આપણા ગુજરાતના પનોતા પુત્ર કહેવાય છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન, અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને પણ ખબર છે કે 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. અને જો આ આંદોલન વધારે વેગ પકડશે અને એનો સુખદ ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં ભાજપને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં બહુ મોટો ફટકો પડી શકે એમ છે. અને એટલા માટે જ ભાજપના નેતાઓ, ભાજપના મોદી શાહની જુગલજોડીએ એક એવો પ્લાન બનાવીને ભારતીય કિસાન સંઘને ઉતારવા કીધું છે, સમર્થન આપવા કહ્યું છે, જેથી સરકાર દબાણમાં આવે અને એવું બતાવી અને સરકાર એમની માગણીઓ સ્વીકારી લે છે એવું દર્શાવી અને વાહવાહી લૂંટી અને 2027નો જે વિધાનસભાનો જંગ છે એ સરળતાથી જીતી શકે. આ કારસો રચીને રચ્યો છે ત્યારે ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે. આજ સુધી મેદાનમાં આવ્યું નથી, પરંતુ હવે આવ્યું છે અને પાછળનું કારણ આ હોય એવું લાગી રહ્યું છે. દોસ્તો, જે રીતે ખેડૂતોની માંગણી છે, સરકાર એવો દાવો કરી રહી છે, અને ખાસ કરીને કૃષિ મંત્રી આપણા ગુજરાતના જીતુ વાઘાણી એવો દાવો કરી રહ્યા છે કે રાજ્ય સરકારે 12 જેટલી માંગણીઓ છે ખેડૂતોને, એમાંથી 8 જેટલી માંગણીઓ સ્વીકારી લીધી છે. પરંતુ આ સ્વીકારી છે એનો કોઈ પુરાવો નથી કે એનો કોઈ ફળદાયી નિવેડો પણ આવ્યો નથી અને કે ખેડૂતોને કોઈ ફાયદો પણ થયો નથી. દોસ્તો, ખેડૂતોની માંગણીઓમાં મુખ્ય માંગણી છે તો વીજપોલ ટાવર લગાવવા નહીં દેવા જોઈએ વગર પરવાનગીએ,
અને લગાવવા હોય તો યોગ્ય વળતર મળવું જોઈએ. જમીનની હકીકત એવી છે કે વગર પરવાનગીએ વળતર આપ્યા વગર સરકાર દ્વારા વીજ કંપનીઓને ટાવર લગાવવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ખેડૂતોની માંગણી છે કે વળતર આપવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે, કારણ કે જેટલી જમીનમાં ટાવર લગાવે, જેટલી જમીનનો ઉપયોગ થાય એટલી જમીનનું વળતર મળવું જોઈએ. અને સ્વાભાવિક છે કે આ વળતર તો મળવું જ જોઈએ. તો જે રીતે માંગણી કરી છે એ માંગણી સ્વીકારવામાં આવી નથી. બીજું, જે કૃષિ પાકો છે એમાં એમએસપી, મોટાભાગના પાકોમાં એમએસપી લાગુ કરવાની વાત છે તે પણ સરકાર સ્વીકારતી નથી. પાક વીમા યોજનામાં પણ જે રીતે ખેડૂતોના દેવા માફીની માંગણી કરવામાં આવી છે વર્ષોથી, ગુજરાતની સરકારે ક્યારેય ખેડૂતોના દેવા માફી કર્યા નથી. ઉલટાના ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે, ઉદ્યોગપતિઓને સસ્તા ભાવમાં જમીન આપી દે છે, 1 રૂપિયાના ટોકન ભાવમાં જમીન આપે છે અને વાઇબ્રન્ટ ગુજરાત જેવા કરોડોનો ખર્ચો કરીને, દેખાડો કરીને રોકાણકારોને આકર્ષ્યા છે એવું બતાવે છે, પરંતુ રોકાણકારો આવતા નથી. અને જે આવે છે એ લોકો પણ જે પ્રકારના રાજ્ય સરકાર દાવા કરે છે કે રોજગારીનું સર્જન થશે, રોજગારીનું સૃજન થશે, તો રોજગારીનું સૃજન થતું નથી. સ્થાનિક કક્ષાએ જે જગ્યાએ પ્લાન્ટ શરૂ થવાના હતો, જે જગ્યા માટે રોકાણ કર્યું હોય એ જગ્યાએ જે નવા પ્લાન્ટ આવે, નવા ઉદ્યોગો આવે, એમાં સ્થાનિક કક્ષાના યુવાનોને રોજગારી આપવામાં આવતી નથી અને આપવામાં આવી પણ નથી આજ સુધી. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં રોકાણકારોને જે રીતે લાવવામાં આવે છે, તો રોકાણકારો આવે છે એમાં કેટલા આજે ગુજરાતમાં સક્રિય છે અને કેટલા રોકાણકારો ચાલ્યા ગયા એનો જો આંકડો સરકાર જાહેર કરે ને, તો જે આંકડા દેખાડવામાં આવે છે ને કે આટલા કરોડ, આટલા લાખ કરોડનું રોકાણ થયું, એની સામે માત્ર ને માત્ર નજીવા લાખ કરોડનું જ રોકાણ અને એ સક્રિય થયું અથવા તો એ પ્લાન્ટ શરૂ થયો હોય. દોસ્તો, જે રીતે વાઇબ્રન્ટ ગુજરાતના પાછળ દેખાડા કરી અને આટલા બધા ધખારા કરી રોકાણકારોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ રોકાણકારોને કોઈ જ જાતનો ઇન્ટરેસ્ટ હોય એવું લાગતું નથી. સરકારના ડરથી, કેન્દ્રમાં ભાજપની સરકાર છે ને એના ડરથી જો રોકાણકારો ગુજરાતમાં આવતા હોય તો બીજા કોઈ રાજ્યમાં પણ જતા હોય તો એવું લાગી રહ્યું છે. દોસ્તો, ખેડૂતોની વાત છે તો ખેડૂતોના મુદ્દા પર જે રીતે સરકાર આંખ આડા કાન કરી રહી છે, ગુજરાત સરકાર, એનો એક તાજો ઉદાહરણ છે કે શક્તિસિંહ ગોયલ, જે પૂર્વ રાજ્યસભાના સાંસદ છે, હમણાં જ એમના ટર્મ પૂરી થઈ, એમણે આજે એક પત્રકાર પરિષદ યોજી અને એમાં એક ખુલાસો કર્યો છે અને બહુ મોટો ખુલાસો છે. આ ખુલાસો એટલા માટે આ વિડીયોમાં કહી રહ્યો છું કારણ કે ખેડૂતોનો મામલો છે અને જે રીતે ખેડૂતોના માટે નહીં, ખેડૂતોની સરકાર હોવાનો જે દાવો કરે છે રાજ્ય સરકાર, એની પોલ ખુલે છે. આ એક જે પત્રકાર પરિષદ કરી અને એમાં જે ખુલાસો કરવામાં આવ્યો છે એના આધારે મોટો દાવો છે એ પોકળ સાબિત થાય છે, રાજ્ય સરકારનો સાબિત થાય છે. કારણ કે જે રીતે 2019-20થી રાજ્ય સરકારે જે કેન્દ્ર સરકારની પાક વીમા યોજના છે તે રદ કરી દીધી છે અને એ યોજના અમલી બનાવી નથી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગયા વર્ષે એટલે કે 2025ના અંતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ યોજના ગુજરાત સરકારે રદ કરી દીધી છે 2019-20માં, તેને ફરી લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ આજ સુધી સરકારે આ યોજના લાગુ કરી નથી. જો સરકાર આ યોજના લાગુ કરે તો આ યોજનાને કારણે ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય એવું છે, એવું સ્પષ્ટપણે આ પત્રમાં લખ્યું છે. હવે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, ત્યારે દેખાય છે કે ભાજપ ખેડૂતોની હામી નહીં પરંતુ ખેડૂતો વિરોધી નીતિનો જ અમલ કરતી હોય એવું લાગે છે અને ઉદ્યોગપતિઓને ફાયદા થાય એ પ્રકારની નીતિઓ અમલમાં મૂકવામાં માંગતી હોય છે. દોસ્તો, આ વિડીયો આપણે કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા.